નમસ્કાર બાલમિત્રો, આજે આપણે 1 થી 10ના ઘડિયા સમજીએ. 1 નો ઘડિયો. 1 એકા 1, એટલે કે 1 રૂપિયાને 1 વાર ગણીએ તો 1 થાય. 1 2, 2, 1 ને 2 વાર ગણીએ તો 2 થાય. 1 3, 3, 1 ને 3 વાર ગણીએ તો 3 થાય. 1 4, 4, 1 ને 4 વાર ગણીએ તો 4 થાય. 1 5, 5, 1 ને 5 વાર ગણીએ તો 5 થાય. 1 6, 6, 1 રૂપિયાને 6 વાર ગણીએ તો 6 થાય. 1 7, 7, 1 રૂપિયાને 7 વાર ગણીએ તો 7 થાય. 1 8, 8, 1 રૂપિયાને 8 વાર ગણીએ તો 8 થાય. 1 9, 9, 1 રૂપિયાને 9 વાર ગણીએ તો 9 થાય. 1 10, 10, 1 રૂપિયાને 10 વાર ગણીએ તો 10 થાય. હવે તમે મારી સાથે સાથે બોલજો. 1 એકા 1, 1 2, 2, 1 3, 3, 1 4, 4, 1 5, 5, 1 6, 6, 1 7, 7, 1 8, 8, 1 9, 9, 1 દાણ 10. હવે આપણે 2 નો ઘડિયો સમજીએ. 2 એકા 2, 2 ને 1 વાર ગણીએ તો 2 થાય. 2 દુ 4, અહીં આપણે 2 ને 2 વાર ગણવાના છે, એટલે કે 2 + 2 બરાબર 4. 2 તેરી 6, અહીં આપણે 2 ને 3 વાર ગણવાના છે, એટલે કે 2 + 2 + 2 બરાબર 6. 2 ચોક 8, અહીં આપણે 2 ને 4 વાર ગણવાના છે, 2 + 2 + 2 + 2 બરાબર 8. 2 પંચા 10, અહીં આપણે 2 નો સિક્કો 5 વાર ગણવાનો છે, 2 + 2 + 2 + 2 + 2. કહો કેટલા થાય? થયા ને 10 રૂપિયા? 2 6 12. અહીં તમે ધ્યાનથી સાંભળો. 2 6 12. 2 ને 6 વાર ગણો. 2 + 2 + 2 + 2 + 2 + 2 બરાબર કેટલા રૂપિયા થાય? બોલો તો. થયા ને 12 રૂપિયા? 2 7 14, એટલે કે 2 ને 7 વાર ગણવાના છે, એટલે 14 થાય. તમે 2 2ના 7 જૂથ બનાવો, પછી તેને ગણો. થયા 14, 2 8 16. તો એવી જ રીતે 2 2ના જૂથ 8 વાર બનાવો અને તેને ગણો. કેટલા થાય? થયા ને 16.
બે નવા 18. બે બેના જૂથ 9 વાર બનાવો અને તેને ગણો. 18 જવાબ આવશે. 2 10 20. બે બેના કેટલા જૂથ બનાવવાના છે? બોલો જોઈ. અહીં આપણે બે બેના 10 જૂથ બનાવવાના છે. તો તેને ગણતા 20 જવાબ આવશે. બાળ દોસ્તો, મારી સાથે સાથે બોલજો. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18, 2 10 20. 3નો ઘડિયો. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 10 30. 4નો ઘડિયો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, 4 નવા 36, 4 10 40. 5નો ઘડિયો. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, પચું પચું 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45, 5 10 50.